કલ્પના કરો, જો કોઈ તમને એવી 10 વાતો કહી દે જેને જીવનમાં ઉતારી દો તો તમારો ગુસ્સો ઓછો થઈ જાય, ચિંતા ઓછી થઈ જાય, લોકોની વાતો દિલ પર લેવાનું બંધ થઈ જાય, અને સૌથી મોટી વાત, તમને મુશ્કેલ સમયમાં પણ અંદરથી મજબૂત રહેતા આવડી જાય, તો શું તમે એ 10 વાતો જાણવા માંગશો? આ વાતો કોઈ આજના મોટિવેશનલની નથી. આ વાતો હજારો વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહી હતી. આજે આપણે ભગવદ્ ગીતામાંથી જીવનના એવા 10 નિયમો સમજવાના છીએ જે માત્ર સાંભળવા માટે નથી, પરંતુ જીવન જીવવા માટે છે. અને છેલ્લો નિયમ કદાચ તમને સૌથી વધારે વિચારવા મજબૂર કરશે. તો અંત સુધી સાંભળજો. પહેલો નિયમ, કર્મ કરો, પરિણામની ચિંતા ન કરો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યનો અધિકાર કર્મ પર છે, પરિણામ પર નહીં. આનો અર્થ એ નથી કે પરિણામની જરૂર નથી. અર્થ એટલો છે કે તમારું ધ્યાન પરિણામ કરતાં તમારા પ્રયત્ન પર વધારે હોવું જોઈએ. એક વિદ્યાર્થી પરીક્ષા પહેલા આખો દિવસ વિચારે, મારા કેટલા માર્ક આવશે, હું પાસ થઈશ કે નહીં, બીજાઓ મારાથી આગળ નીકળી જશે કે નહીં. આ વિચારોથી તેની ચિંતા વધે છે. પરંતુ જો એ જ વિદ્યાર્થી કહે, મારું કામ આજે સારી રીતે ભણવાનું છે, તો તેનું મન શાંત થાય છે અને તેની મહેનત પણ સારી થાય છે. જીવનમાં પણ આવું જ છે. તમારું કામ મહેનત કરવાનું છે, દરેક પરિણામને નિયંત્રિત કરવાનું નથી. બીજો નિયમ, સુખ અને દુઃખ બંનેને સમાન ભાવથી સ્વીકારો. જીવનમાં ક્યારેક પ્રશંસા મળશે, ક્યારેક ટીકા મળશે, ક્યારેક પૈસા આવશે, ક્યારેક પૈસાની તંગી આવશે, ક્યારેક લોકો તમારી સાથે રહેશે અને ક્યારેક એ જ લોકો તમને છોડીને જશે. જો તમે સુખમાં ખૂબ જ ઉડી જશો તો દુઃખમાં તૂટી જશો. પરંતુ જે વ્યક્તિ સમજે છે કે આ સમય પણ પસાર થઈ જશે, તે મુશ્કેલીમાં પણ પોતાનું સંતુલન જાળવી શકે છે. એક ખેડૂતને એક વર્ષે ખૂબ પાક મળ્યો. લોકોએ કહ્યું, તમારી તો મોજ થઈ ગઈ. બીજા વર્ષે વરસાદ ઓછો પડ્યો અને પાક ખરાબ થયો. લોકોએ કહ્યું, હવે તો બધું બગડી ગયું. ખેડૂતે માત્ર એટલું કહ્યું, સમય છે, બદલાઈ જશે. આ જ સમજ આપણને મજબૂત બનાવે છે. ત્રીજો નિયમ, મનને કાબૂમાં રાખો. તમારો સૌથી મોટો મિત્ર પણ તમારું મન છે અને સૌથી મોટો શત્રુ પણ તમારું મન જ બની શકે છે. કોઈ વ્યક્તિ તમને એક ખરાબ શબ્દ કહે છે, વાસ્તવમાં તેણે માત્ર એક વાક્ય કહ્યું, પણ તમારું મન આખી રાત એ જ વાક્યને વારંવાર ચલાવે છે. એણે મને આવું કેમ કહ્યું, મારે એને જવાબ આપવો જોઈએ હતો. અને તમે એક વાતને 100 વખત વિચારીને પોતાને જ દુઃખ આપો છો. યાદ રાખજો, ઘણી વખત આપણને પરિસ્થિતિ નહીં પણ પરિસ્થિતિ વિશેના આપણા વિચારો દુઃખ આપે છે. એટલે મનને તાલીમ આપો. દરેક વિચારને સાચો માનવો જરૂરી નથી. ચોથો નિયમ, ક્રોધ પર નિયંત્રણ રાખો. ગુસ્સામાં માણસ ઘણીવાર એવું બોલી જાય છે જે પછી આખી જિંદગી પાછું ખેંચી શકતો નથી. એક પિતા ગુસ્સામાં પોતાના દીકરાને કહી દે, તું જીવનમાં કંઈ કરી શકીશ નહીં. દીકરો કદાચ બીજા દિવસે એ વાત ભૂલી જાય, પરંતુ એ શબ્દો તેના મનમાં વર્ષો સુધી રહી શકે છે. એટલે ગુસ્સો આવે ત્યારે તરત જવાબ આપવાની જરૂર નથી. થોડી ક્ષણો મૌન રહો, કારણ કે 1 મિનિટનું મૌન ઘણી વખત વર્ષોના સંબંધને બચાવી શકે છે. પાંચમો નિયમ, ઈચ્છાઓના ગુલામ ન બનો. ઈચ્છા ખરાબ નથી, પરંતુ જ્યારે ઈચ્છા તમારી શાંતિને નિયંત્રિત કરવા લાગે ત્યારે સમસ્યા શરૂ થાય છે. એક વ્યક્તિ કહે છે, મારી પાસે નવી કાર હશે ત્યારે હું ખુશ થઈશ. કાર આવી જાય છે. થોડા સમય પછી કહે, હવે મોટું ઘર હશે ત્યારે હું ખુશ થઈશ. ઘર આવી જાય છે. પછી કહે, હવે લોકો મને વધારે માન આપશે ત્યારે હું ખુશ થઈશ. આ રીતે માણસ આખી જિંદગી હવે નહીં પછી ખુશ થઈશ કહેતો રહે છે. ગીતા આપણને શીખવે છે કે બહારની વસ્તુઓથી મળતું સુખ સ્થાયી નથી. સાચી શાંતિ અંદરથી આવે છે. છઠ્ઠો નિયમ, બીજાની સાથે પોતાની સરખામણી ન કરો. આ આજના સમયમાં સૌથી મહત્વનો નિયમ છે.
તમે સોશિયલ મીડિયા ખોલો છો, કોઈ નવી કાર ખરીદે છે, કોઈ વિદેશ જાય છે, કોઈ મોટું ઘર બતાવે છે, કોઈ પોતાની સફળતા બતાવે છે, અને તમે વિચારવા લાગો છો, મારી જિંદગીમાં જ આવું કેમ નથી? પરંતુ તમે ભૂલી જાઓ છો, તમે બીજા માણસની હાઇલાઇટ જોઈ રહ્યા છો અને પોતાની આખી લાઈફ સાથે તેની સરખામણી કરી રહ્યા છો. દરેક વ્યક્તિની યાત્રા અલગ છે. કોઈ વહેલું સફળ થાય છે, કોઈ મોડું. પરંતુ મોડું થવું એટલે હારી જવું નથી. તમારી દોડ તમારી છે. 7મો નિયમ, જે કરવું હોય તે શ્રદ્ધા અને નિષ્ઠાથી કરો. અડધા મનથી કરેલું કામ ઘણીવાર અડધું પરિણામ આપે છે. એક વ્યક્તિ રોજ નવું કામ શરૂ કરે, એક દિવસ યુટ્યુબ, બીજા દિવસે બિઝનેસ, ત્રીજા દિવસે કોઈ બીજું કામ. પરંતુ થોડા દિવસમાં બધું છોડી દે. પછી કહે, મારી કિસ્મત ખરાબ છે. કિસ્મતને દોષ આપતા પહેલા એક પ્રશ્ન પૂછજો, શું મેં કોઈ એક રસ્તા પર પૂરતી નિષ્ઠાથી પ્રયત્ન કર્યો હતો? ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ છે, તમારું કર્તવ્ય ઈમાનદારીથી કરો. પરિણામ ક્યારે આવશે તે સમય પર છોડો. 8મો નિયમ, અહંકાર છોડો. આપણે ઘણીવાર કહીએ છીએ, આ બધું મેં કર્યું. પરંતુ જરા વિચારજો, તમને શરીર કોણે આપ્યું? શ્વાસ કોણ ચલાવે છે? સૂર્ય કોણ ઉગાડે છે? વરસાદ કોણ વરસાવે છે? અને જીવનમાં મળેલી દરેક તક પર તમારો સંપૂર્ણ કાબૂ હતો? ના. એટલે સફળતા મળે ત્યારે નમ્ર રહો. કારણ કે અહંકાર માણસને ઊંચો નથી બનાવતો, અહંકાર માણસને બીજાથી દૂર બનાવે છે. વૃક્ષ પર ફળ આવે ત્યારે તેની ડાળીઓ નીચે ઝૂકે છે, એ જ સાચી સફળતાની નિશાની છે. 9મો નિયમ, સારા સંગમાં રહો. તમારી આસપાસના લોકો તમારા વિચારોને અસર કરે છે. જો તમે હંમેશા એવા લોકો સાથે રહેશો જે દરેક વાતમાં નકારાત્મકતા શોધે છે, તો ધીમે ધીમે તમારી અંદર પણ એ જ વિચાર આવવા લાગશે. પરંતુ જો તમે જ્ઞાન, ભક્તિ, મહેનત અને સારા વિચારો ધરાવતા લોકો સાથે રહેશો, તો તમારું મન પણ એ દિશામાં વધશે. એટલે ધ્યાન રાખજો, તમે કોની સાથે સમય પસાર કરો છો, કારણ કે સમય સાથે તેમની વિચારસરણી પણ તમારી અંદર આવી શકે છે. અને હવે 10મો અને સૌથી મહત્વનો નિયમ. જો આ એક વાત જીવનમાં સાચી રીતે સમજી ગયા, તો ઘણા પ્રશ્નોના જવાબ તમને પોતે જ મળી જશે. 10મો નિયમ, પરમાત્મા પર વિશ્વાસ રાખો, પરંતુ પોતાના કર્તવ્યથી ભાગશો નહીં. માત્ર એવું કહી દેવું કે ભગવાન બધું સારું કરી દેશે અને પોતે કોઈ પ્રયત્ન ન કરવો, આ ગીતા નથી શીખવતી. અર્જુન યુદ્ધના મેદાનમાં ઊભો હતો. તે ડરી ગયો હતો. એ મૂંઝાઈ ગયો હતો. તેના હાથમાં રહેલું ધનુષ્ય નીચે પડી ગયું હતું. ભગવાન શ્રી કૃષ્ણે તેને કહ્યું, ઉઠો, તમારું કર્તવ્ય કરો. આ જ જીવનનું સુંદર સંતુલન છે, વિશ્વાસ ભગવાન પર અને મહેનત પોતાના હાથમાં. જ્યારે રસ્તો મુશ્કેલ હોય ત્યારે ભગવાન પર વિશ્વાસ રાખો, પરંતુ પગલાં તમારે જ ભરવાના છે. જ્યારે સમસ્યા મોટી હોય ત્યારે પ્રાર્થના કરો, પરંતુ ઉકેલ માટે પ્રયત્ન પણ કરો. જ્યારે નિષ્ફળતા મળે ત્યારે તૂટી ન જશો. કદાચ એ નિષ્ફળતા તમને કંઈક શીખવવા આવી હશે. અને જ્યારે સફળતા મળે ત્યારે ભૂલશો નહીં કે આ સફળતા સાથે તમારી જવાબદારી પણ વધી છે. તો ચાલો આજે આ 10 નિયમોને એકવાર ફરી યાદ કરીએ. પહેલો, કર્મ કરો, પરિણામની ચિંતા ન કરો. બીજો, સુખ અને દુઃખમાં સંતુલિત રહો. ત્રીજો, મનને કાબૂમાં રાખો. ચોથો, ક્રોધ પર નિયંત્રણ રાખો. પાંચમો, ઈચ્છાઓના ગુલામ ન બનો. છઠ્ઠો, પોતાની સરખામણી બીજાની સાથે ન કરો. સાતમો, પોતાના કર્તવ્યમાં નિષ્ઠા રાખો. આઠમો, અહંકાર છોડો. નવમો, સારા સંગમાં રહો. અને 10મો, ભગવાન પર વિશ્વાસ રાખો અને પોતાનું કર્મ કરતા રહો. યાદ રાખજો, જીવનમાં દરેક સમસ્યા તરત દૂર નહીં થાય, પરંતુ જો તમારી અંદરની દૃષ્ટિ બદલાઈ જાય તો એ જ સમસ્યા તમને પહેલા જેટલી મોટી લાગશે નહીં. ગીતા માત્ર એક પુસ્તક નથી, ગીતા જીવનને જોવાની એક દૃષ્ટિ છે. જ્યારે મન કહે હું હારી ગયો છું,
ત્યારે ગીતા કહે છે, ફરી ઊભા થાઓ. જ્યારે મન કહે મારા હાથમાં કંઈ નથી, ત્યારે ગીતા કહે છે, તમારું કર્મ તમારા હાથમાં છે. અને જ્યારે મન કહે હવે હું શું કરું, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ યાદ કરજો, તમારું કર્તવ્ય ઈમાનદારીથી કરતા રહો અને પરિણામ પરમાત્મા પર છોડી દો. જો આ સંદેશ તમારા હૃદયને સ્પર્શ્યો હોય તો કોમેન્ટમાં માત્ર એક શબ્દ લખજો, શ્રી કૃષ્ણ. અને કદાચ તમારી આ એક કોમેન્ટ કોઈ એવા વ્યક્તિ સુધી પણ આ સંદેશ પહોંચાડશે જે આજે જીવનમાં કોઈ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. જય શ્રી કૃષ્ણ.